આપણે આગલા વ્લોગમાં કીધું હતું કે વિડીયો ડિરેક્ટ થઈ ગયો એ પાછો આપણે આવી ગયો હોય તો જઈ નાખો. આ વિડીયો ઈ જ છે. જય શ્રી રામ બધા મિત્રો. ગાડીમાં આવ્યો હું બાબાની ઘર હતા એમાં થ્રેસર હાલે હે એ દેખાય તો દેખાડ વૈભવ ઓટોમેટિક અહીંયાથી મકાઈ ઉપર પડી હાલે હે વટાણા થ્રેસર કેટલાક વટાણા નીકળી દેખાડી પછી અહીંયા જાય તો એવડો કંઈક થયો અને આજીમાં પાણીનું વારવાનું કામ હાલે છે. પાણી હાલે અહીંયા ફૂક પડી છે બાજરામાં. એ વટાણ ફૂકડી બંધ કરી લગભગ એક ઓર વધુ પીડ્યો ને તે જ્યારે હલવે હું જોવા આવ્યો इधर तो सोईठे वारा है वारा कार पड़े થઈ ગયું પાછું સ્ટેશન ચાલુ. હવે આપણે અહીં ઘરમાં અમે છીએ એટલે ગાડી લઈને આવ્યા હતા આપણે એટલે ગાડી પડી છે બહુ સેટી ક્યાં ખબર થાંભલો દેખાય ને આ ટીસી પાસે જો આ ટીસી હે ને ત્યાં છે ગાડી પડી ગઈ ત્યાં બધાઈ દો બાજરા. આ બાજુ થોડોક ઊંચો હોય ઓલી બાજુ તમે જોયો એ નીચો હોય. મકાઈ હાવ પૂરી હો ભાઈ અહીંયા હતી ખાલી થઈ ગઈ મકાઈ. गाड़ी किधर है? गाड़ी इधर है भाई. गाड़ी पहुंच गई. हाइट पूगी અહીંયા પડી છે શેઠ ગાડી. અને થ્રેસર હાલતું નહીં દેખાય અહીંયાથી. બહુ શેઠ વાંધો તો ભાઈ થ્રેસર જો ભાઈ વાં હાલે થ્રેસર અને આપણું ઘર અહીંયા છે એટલે જો ભાઈ અહીંયા મકાઈ પાસે હતા આપણે અહીંયા થ્રેસર હાલે જો અહીંયા આપણું ઘર એટલે શેઠ પડી હતી શેઠ. તો ભાઈ આપણે અહીંયા ચેતુર પાકવાની શરૂઆત થઈ ગઈ છે. નીચે ઘણા બધા પડ્યા હે રીલે આવી ગઈ છે એમાં જોજો જો અહીંયા કાળા ઘણા હે બહુ મીઠા હા ભાઈ. રાખીએ આપણે એકાદો તોડી. ડરતા ફટાક બટક થઈ ગઈ કોઈ વાંધો નહીં હોટી કાપલા આપણે. ચકલા બહુ ખેરે જો અહીંયા ખાઈ બહુ ચકલા જતા હાથ બેસી હાથ લાલ બીલું થઈ ગયું જો. અહીંયાથી ડાયર કાપલ છે જો આ ડાયરું કાપી છે હું લાગી છે હજી પાક પડ્યો ચાલુ થયો એટલે આમ ફૂલ પાક આવી જાય આ બધું બ્લુ થઈ જાય. મીઠા કાઢના બહુ છે ભાઈ. એક નંબર આપણે બહાર કોબી વાવેલા હતી તમને દેખાડ્યું તો ઉપાડી નાખી હતી જો આ કોબી કાપી નાખી આ તો કાપી નાખી હતી પણ પાછી વળવાની ચાલુ થઈ ગઈ છે
કા નહીં કાપી હોય બાકી કાંઈ ધાવ ઉપાડી નાખી આ ઉપર નાખે કાપી નાખી પાછું શું થાય વાહ ધીરે ધીરે બધી ઉપડી જાય ક્યારો થઈ જાય આખો ખાલી અને જો ભાઈ ગુવાર આપણે હતો ખબર અને અહીંયા ગુવારમાં શું થયું હોય અહીં કોઈ કાપ નાખ્યો અહીં કાપી નાખ્યો બે કાપી નાખ્યા હે ખાણા ભાજી તો મસ્તી થઈ ગઈ તોડવાની ચાલુ કરી દીધી એને નાખી દઈએ એને તો હવાર ખાઈ નાખી આપણી મરચીમાં મરચાં આવવાની શરૂઆત તો થઈ ગઈ હતી એ તો એક જ મરચીમાં હવે તો લગભગ મોસ્ટ ઓફ આમાં તો લાગવા માંડ્યા આ પહેલાં વાવી હતી પછી આ એટલે આમ ત્રણ કેરા અલગ અલગ છે ઉપર નીચે નીચે અહીં ગુવાર હે બાકી આમાં સારી આવી ગયું એ પછી અહીંયા જો આવી ગયા અહીંયા આપણું નાગર હજી એવડી જ છે ગધાડીને એક પાંદડું અને બીજું પાંદડું એ પાંદડા છે અને આપણે આવી જાય વડિયારી થોડીક તોડી હતી અને પહેલાંય તોડી હતી તો હુકીને રેડી થઈ ગઈ શરબત પીવાઈ ગયું નાગરવેલ હુકાય થોડું પાણી નાખી દઈ આજ ખેરે થોડીક વધારે હરિયાળી ટૂટી કેટલી ટૂટી દેખાડ અહીંયા રાખી દે ઓલાથી લગભગ વધારે આવે અરે નીચે રાખી દઈને હુકા એટલે નીચે ખરી જાય જો થાળી લઈ લીધી આમાં મૂકી દઉં સુકાઈ જાય ભાઈ વરસાદનો આદર ફૂલ હે આગાહી ફૂલ હે આમાં દેખાડો તમને ગાજતો હતો ભાઈ મેં જો તો કાળું ડુમાણ થઈ ગયા વાદળ મને યાદ રહેતા હજી 5 થી 6 વર્ષ થઈ ગયા હે 4-5 થયા ને અહીંયા જોઈએ એક જ જગ્યાએ એમાં ખાડા જેવું હોય હા બેઠીને જાય અને દેખાય તો બતાવું અંધાર ઉપર નીલ ગઈ આ રહી આમ ટેકરી જેવું લાગે ને નીલ ગઈ હે ભાઈ અહીંયા જોઈએ આવારે હે કાકાને નહીં જ રાજમાં થ્રેસર હાલે લગભગ જાઉં પડીએ જાય દેખાડીને તમને હવે થોડાક ગારો લે એટલે બાકી છે બાકીના રાજમાં નીકળી ગયા જેમાં થોડાક બાકી છે બાકી અહીંયા હતા એ રાજમાં ઘેરે પુગાડી દીધા જતા બધા ભૂકી થઈ ગયું હવે તો ગારો નીકળી જાય ને ફૂકાઈ જાય ને નહીં થાય કાકડીમાં વટાણામાં જે વાંધો હતો ને જાય ફૂકડી વાંધો હતો ફરી ના કે બંધ થઈ જાય બીજા દિવસની સવાર પડી ગઈ બાબાની ફૂકડી હજી પડી છે સવારની પડી હવે 9 વાગી ગયા સવારની પડી હજી ચાલો ને બંધ છે શું કામ બંધ હોય તો ખબર નહીં લગભગ ઘાર છે હજી વટાણામાં એટલે બંધ છે કાલ 8 વાગે 8-9 વાગે બંધ થઈ ગઈ હતી સાંજે વટાણા હજી બંધ પડી જ છે કંઈ ચાલુ કરે કામ તમને રાજમાં દેખાડ્યા અડધા નીકળી ગયા તો હવે આજ પાછા લગભગ કાઢીએ એટલે કાઢીએ જ થ્રેસર જો આવી ગયું કેળાના રૂમમાં પૂરેપૂરો પાક પડી ગયો 11:30 જેવું વાગ્યું ને થ્રેસર આગળ ચાલુ થઈ ગયો બહુ સારા નીકળે વટાણા 35 મણ તો એવરેજ આવી જાય 35 ઉપર વજન બહુ હોય ઉપડે નહીં જો ભાઈ
જો ભાઈ અહીંયા એટલા ઘર હે, બાકી બધા તો હરાઈ ગયા હા કાલે જ. એટલા જ છે, બાકી કઈ નથી. બંધ થઈ ગયું. ભાઈ અહીંયા પડ્યા હતા એટલે જ બેસતા નતા, બાકી બધા ઘેરે ખાઈ મૂકી દીધા હતા. આજ થોડાક જ હતા, 4-5. હજી આ તો ચાલુ થઈ ગઈ. કાકાની હતા હજી, ઓલા રાજમામાં હજી ચાલુ નથી થઈ. રાજમામાં જ કંઈ ચાલુ કરે કંઈ જાઉં જોવા. જો ભાઈ વરસાદની આગાહી છે, બધાય કાલરો ઢાંકી દીધી. જોવા અમે અહીંયા જો બધાય કાલરો ઢાંકી દીધી. આનો આ ઢાંકે છે, બધા થઈ ગયું છે. એક અમારે જ બાકી છે. હવે જો આ વટાણા નીકળે છે, ઘેર પૂગી ગઈ ત્યાં રહી ગઈ. આ નીકળી જાય ટૂંકમાં કામ પતી જાય. આને ઓલા રાજમાં ને આપણે જો અહીં કાર બારી પડી બાકી છે. કહી જો એક અહીંયા ને એક હમણાં ઓલી નીણ હારી. વાહ એ આ બે કાલર બાકી આપણે ઢકાણી નથી. તો ખેતરમાં ઓલો હળલ ભૂકો હોય એ ટૂંકમાં આના હારે ભેગો મિક્સ કરીને થોડો દેતા જાય. અહીં નીકળીએ એટલે ખાવાનું મન થઈ જાય. તમારું શું કહેવાય એરિયા દેખાય ના આવ્યું હા દાળમાં એટલે હરખું ના આવ્યું. આવ્યું નહીં ગધેડીનું કેમેરા. લગભગ કાકાના રાજનામાં ચાલુ થઈ ગયું એવું લાગે. અવાજ સંભળાય છે. જાય હવે એ બાજુ ક્યાંથી જવાના એ દેખા. ખેપા ખેપા વસાર જવાના હવે. પગ દુખ્યા હવે ભેહું ખાય અહીંથી આમ જવાના. અહીંયા કાકાની કાલર કરી લીધી. અને ભાઈ લાઇટના ટૂંકમાં ગેસના બાટલાનો ભાવ વધી રહ્યો છે. ગામડાના દેશી ભાઈ છાણાનો ભાવ વધુ અને ગેસના બાટલાનો ભાવ વધ્યો. થઈ ગયું ભાઈ ચાલો જો હાલે. આ બધા ખેપા કલે આમાંથી જાવું ને ભાઈ એક જણ ઓરે ને તો ઘણો સહી પડે. નકા બંધ થઈ જાય છે ટ્રેક્ટર એટલે ફૂકડી ઓર નથી આવતો. થ્રેસરમાં ખાલી 2 જ જણા. આ એક બે જ જણા ભાઈ. અહીંયા કુબોટા હજી કે જ નથી થયા. આ એ બંધ થઈ રહ્યું ઓલા જેમ કાર પકડી જો ભાઈ 3 જણા આ બાજુ 2 જણા ઓરવા. શ્રી ઘનશ્યામ એક વસ્તુ
દેખાડો તો ભાઈ યુપી નંબર બે બાજુ હોય ચાયણામાં. બે બાજુ નંબર છે. જો ભાઈ અહીંયા રાજમાં થ્રેસ હાલે હે, ઓલી બાજુ ઓટાણા ભાભાની હાલે હે ને હું ઘેરે જામ. જો ભાઈ આ તમને કુબોટાની મેં ઘેરનો જ બતાવ્યું, એમાં કંઈક અલગ છે. હું અલગ છે તમે કોમેન્ટ કરજો ભાઈ. જો ભાઈ વરસાદની આગાહી બહુ છે, આદર બહુ છે, બધું પાણું થઈ ગયું. એટલે હવે બધા ટૂંકમાં એક ભેગા થ્રેસર વાળાનું છે, બધા કાઢે છે જેને પાક હોય. એ પોઝિશન થાય કે વરસાદ નહીં કે દુષ્કાળ નહીં, ત્યાં ખેડૂત કરે તો કરે હું ભાઈ. ખેડૂત જો કામ ના કરે તો દેશની જનતા ખાય. મને લાગે વૈભવ પાછું બંધ થઈ રહ્યું. કેવા માથે ચડ્યા હે, પાછું અટવાઈ રહ્યું હે કચરા. ફૂગી ગયો ઘરે. આજનો લોગ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ. બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ. બાય બાય.